પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. એટલે સત્તાવણી પછી જે ફળ આવ્યા પ્રેરિતોના કૃત્યોના 8મા અધ્યાય પછી સત્તાવણી પછી જે ફળ ઉપજ્યા કે જે બાબતો બની એનાથી મંડળી વૃદ્ધિ પામી, મંડળી અસ્તિત્વમાં આવી અને જુદા જુદા સ્થળોએ શિષ્યો પ્રસરી ગયા અને તેમણે સુવાર્તાના કામ ચાલુ કર્યા. પ્રેરિતોના કૃત્યો અને તેનો 11મો અધ્યાય તમે જોજો કે ત્યાં સ્તેફનથી સતાવણીથી, એટલે કે સ્તેફનની સતાવણી થયા પછી જેઓ વિખેરાઈ ગયા તેઓ સર્વ છેક અંત્યોક સુધી ગયા અને સુવાર્તાનું કામ કર્યું અને સુવાર્તા પ્રચાર કર્યો. ઘણા લોકો પ્રભુ તરફ વળ્યા. યરૂશાલેમની માતૃમંડળીને કાને એ વાત આવી કે આ સુવાર્તાના કામ છેક અંત્યોક સુધી પહોંચ્યા છે. ત્યારે તેઓ યરૂશાલેમમાંથી એક પીઢ નેતા કે આગેવાન, સારો માણસ, એ બારનાબાસ, એને તેઓએ પસંદ કર્યો અને એને આ લોકોને ઉત્તેજન આપવા માટે કે સતામણીમાં પણ તમે ટકી રહો, સુવાર્તા પ્રચાર કરો, મંડળી વૃદ્ધિ પામે. અને બારનાબાસ એ અંત્યોક આવ્યો અને બારનાબાસ અંત્યોકમાં આવીને તેઓને બોધ કર્યો અને દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવા માટે ઉત્તેજન આપ્યું, શિક્ષણ આપ્યું અને સુવાર્તામાં વૃદ્ધિ પામવા માટે તેણે ઉપદેશ કર્યો. ઘણા લોકો પ્રભુમાં ઉમેરાયા, ઉત્તેજન પામ્યા, પણ બારનાબાસને એમ લાગ્યું કોઈ એકલો બસ નથી અને એટલે એણે તાર્સસમાં જઈ સાઉલ, કે જે પાઉલ કહેવાય, તેને તેડી લાવ્યો અને તેઓ 1 વર્ષ સુધી બંને જણા અંત્યોકની મંડળીમાં રહ્યા અને નવા વિશ્વાસીઓને, સતામણી પામેલા લોકોને, નિરાશ થઈ ગયેલા લોકોને ઉત્તેજન આપ્યું. 1 વર્ષ સુધી બોધ કર્યો. અને અહીંયા ઇતિહાસ એમ કહે છે કે પ્રથમવાર ખ્રિસ્તી નામ તેમને મળ્યું. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાય. અત્યાર સુધી તેઓ શિષ્યો કે સેવકો, ભાઈઓ હતા, પણ હવે તે બધાને ખ્રિસ્તી નામ મળ્યું. સુવાર્તા બિન યહૂદીઓ સુધી પહોંચી. જુઓ, સતાવણી તો થઈ, તકલીફો તો આવી, મુશ્કેલીઓ તો આવી, પણ તેઓ બધા જ વિખેરાઈ ગયા અને વિખેરાઈ ગયેલા સર્વ જુદા જુદા સ્થળોએ ગયા અને સુવાર્તાનું કામ થયું. ત્યાં કેટલાક પ્રબોધકો પણ યરૂશાલેમથી અંત્યોક આવ્યા. 27મા વચનથી આગળ જોજો. અને એક પ્રબોધકે, એટલે કે આગાબાસે પ્રચાર કર્યો કે આખા જગતમાં દુકાળ પડશે એવી ભવિષ્યવાણી આગાબાસે કરી. ત્યારે કહે છે કે એ મંડળીએ કંઈક ભેટ ભેગી કરી અને યરૂશાલેમની મંડળીને એના સેવકો પર મોકલી આપી અને બારનાબાસ અને સાઉલને વિશ્વાસથી જવાબદારી સોંપી અને તેઓ આ ભેટ લઈને જે લોકો દુકાળગ્રસ્ત પરિસ્થિતિમાં છે તેમની મદદ માટે. એનો અર્થ એમ થયો કે મંડળી સુવાર્તામાં વૃદ્ધિ પામી, મંડળી સુવાર્તામાં ટકી રહી અને મંડળી સુવાર્તામાં વૃદ્ધિ પામી ત્યારે શિષ્યો પણ પ્રભુમાં આગળ વધ્યા અને સુવાર્તાનું કામ થયું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. સતાવણીમાં મંડળી વૃદ્ધિ પામી, તમારો મહિમા થયો માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છું, સાંભળો ને માન્ય કરો. આમીન.